અત્યારના ઇન્ફોર્મેશન ટેકનોલોજીના યુગમાં લોકો ભ્રામક જાહેરાતો અને સોશિયલ મીડિયા માર્કેટિંગના પ્રભાવમાં આવીને અથવા લોભ કે લાલચમાં આવીને પોતાના નાણાંનું લોભામણી સ્કીમ અથવા તો શેર બજારમાં રોકાણ કરે છે, જે મોટાભાગે લોકો માટે નુકસાનકારક જ સાબિત થાય છે. આ બાબતે લોકો માટે યોગ્ય માર્ગદર્શન જરૂરી હોય. અત્યારે ભારતમાં ખૂબ જ ઓછા સર્ટિફાઈડ ફાઇનાન્સિયલ પ્લાનર્સ છે. તેમાંના એક એવા આપણા રાજકોટના જ સર્ટિફાઈડ ફાઇનાન્સિયલ પ્લાનર શ્રી રાજેશભાઈ દેવળિયા સાથે અમારા પ્રતિનિધિ શ્રી ગિરિરાજસિંહ રાણાએ રૂબરૂ મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં લોકોએ ખોટી ભ્રામક જાહેરાતોના પ્રભાવમાં આવ્યા વગર કઈ રીતે યોગ્ય રોકાણ કરવું જોઈએ તેની વિસ્તૃત ચર્ચા કરી હતી. કઈ રીતે સલામત અને યોગ્ય રોકાણ કરી શકાય અને આ અંગેની શ્રી રાજેશભાઈ દેવળિયા દ્વારા ખૂબ જ સરસ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અહેવાલ ગિરિરાજસિંહ રાણા. નમસ્કાર, મારું નામ રાજેશ દેવળિયા છે અને છેલ્લા 24 વર્ષથી હું ફાઇનાન્શિયલ સર્વિસીસ અને ફાઇનાન્શિયલ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલો છું. પ્રોફેશનલી આઈ એમ સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર, NISM સર્ટિફાઈડ રિસર્ચ એનાલિસ્ટ છું, સાથે સાથે MC રજિસ્ટર્ડ મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર છું અને રિટાયરમેન્ટ એડવાઇઝર, સર્ટિફાઈડ રિટાયરમેન્ટ એડવાઇઝર પણ છું. આપણે આમ તો જોઈએ છે તો આપણે અત્યારે જે કંઈ સર્વિસીસ સવારથી સાંજ યુઝ કરીએ છીએ એમાં દરેકમાં આપણી પાસે એક એક્સપર્ટને મળીએ છીએ. દાખલા તરીકે બીમાર પડ્યા તો ડૉક્ટરને મળીએ, સાથે સાથે તમે જુઓ તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, એકાઉન્ટિંગનું કામ હોય તો CA છે, CS છે, ઇવન ગાડી રિપેર થઈ તો મિકેનિક પાસે જાય. દરેક ફિલ્ડના આપણે એક્સપર્ટને મળીએ છીએ. તો ફાઇનાન્શિયલ પ્લાનિંગની અંદર આપણે એ એક્સપર્ટનો આગ્રહ નથી રાખતા. તો હું માનું ત્યાં સુધી ફાઇનાન્શિયલ પ્લાનરનો કે એક્સપર્ટનો આગ્રહ લઈને જ ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવું જોઈએ. સ્પેસિફિક કહીશ તો અત્યારે જુવાળ છે કે ભાઈ સ્ટોક માર્કેટ થઈ રહ્યું છે અને સોશિયલ મીડિયા ઉપર પણ એટલી ચેનલ્સ આવે છે, લોકોને પણ ઝટ પૈસા બનાવવાની એક રસ્તા જોઈએ છે તો ડાયરેક્ટ પોતાની રીતે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. તો હું ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ માટે ચોક્કસ કહીશ કે જે માહિતી આવે છે એ ક્યાંક ને ક્યાંક બાયસ માહિતી હોય છે, પૂર્વગ્રહપૂર્વક અથવા તો માર્કેટિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી માહિતી આપવામાં આવે છે. તો હું માનું ત્યાં સુધી એને અવોઇડ કરીએ અથવા તો એનું એનાલિસિસ કોઈ નોર્મલ વ્યક્તિ કરી શકતો નથી અને માત્ર ને માત્ર લોભ લાલચમાં આવી અને સટ્ટા બાજુ વળી જાય છે અને ખ્યાલ નથી પડતો કે હું રોકાણ કરવાને બદલે સટ્ટા બાજુ ક્યાં વળી ગયો છું. તો એ હું અવોઇડ કરી. અત્યારે સેબીના રિપોર્ટ પ્રમાણે તમે જુઓ છો તો સેબી પોતે કહે છે કે ભાઈ ટ્રેડિંગની અંદર 90% લોકો F&Oમાં લોસ કરે છે. તેમ છતાં પણ લોકો ઝટ પૈસા બનાવવાની લાલચમાં ડાયરેક્ટ માર્કેટિંગ કે ડાયરેક્ટ માર્કેટિંગ, સોશિયલ મીડિયા માર્કેટિંગના હિસાબે ક્લાસ લઈને ઇન્વેસ્ટમેન્ટ કરે છે. જો અવોઇડ કરવું જોઈએ તો મારું સ્પષ્ટપણે માનવું છે. 100% આપને બધાને ખ્યાલ હશે કે ભાઈ એડવાઇઝર શું કામે જરૂરી છે. જેમ પાછળ મારે પિક્ચર બતાવ્યું એ જ પ્રમાણે કે અર્જુન ખૂબ જ મહાન બાણાવડી હતો, છતાં પણ એને કૃષ્ણ ભગવાનની જરૂર પડી. કેમ કે આ નાણાકીય આયોજનની અંદર કે ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં કે ઇન્વેસ્ટમેન્ટની અંદર ક્યારેક બજારની, માર્કેટની, પોતાની પર્સનલ સિચ્યુએશન પણ એવી થઈ શકે કે જ્યાં તમારે ગાઈડન્સની જરૂર પડે છે. તો એડવાઇઝર જરૂરી છે. આ સિમ્પલ તમને વાત કરું ભાઈ, મ્યુચ્યુઅલ ફંડ છે તો અત્યારે લગભગ 7-8 હજાર અલગ અલગ ઓપ્શન્સ વાળી સ્કીમ્સ છે, 50 મ્યુચ્યુઅલ ફંડ કંપની છે. આપણે બધા કહીએ છીએ કે મ્યુચ્યુઅલ ફંડ સહી છે, બટ કોણ સા સહી છે? તો એ તમારા માટે કોણ સા સહી છે તો એના માટે તમારે એક એક્સપર્ટને મળવું પડે. ડાયરેક્ટ ઇક્વિટીની વાત કરું તો લગભગ 3-4 હજાર, 5-6 હજાર પ્લસ લિસ્ટેડ કંપની છે. તેમાંથી કઈ કંપનીનો ઇન્વેસ્ટમેન્ટ કરવું એ આપને ખ્યાલ ન હોય. ખરેખર એવું છે કે ઇન્વેસ્ટરનું કામ શું છે? તો ઇન્વેસ્ટરનું કામ છે એ સારા એડવાઇઝર ગોતવાનું છે. સારા એડવાઇઝરનું કામ છે કે એક સારી એસેટ ક્લાસ અને સારા ફંડ ગોતવાનું કામ છે અને સારા ફંડ કે સારા ફંડ મેનેજરનું કામ છે સારા સ્ટોક કે એસેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું. એને બદલે ઊંધું કરીએ છીએ કે ઇન્વેસ્ટર છે એ સ્ટોક્સ કે એસેટ ગોતવા નીકળે છે અને પરિણામે રિઝલ્ટ મળતું નથી અને લોકો નુકસાનીમાં અંત લાવે છે. હું છેલ્લા 24 વર્ષથી આમ તો ફાઇનાન્શિયલ ફિલ્ડ સાથે સંકળાયેલું છું. અમે દરેક પ્રકારની ફાઇનાન્શિયલ સર્વિસીસ આપીએ છીએ અને કોઈ કંપની, ઇન્ડિવિજ્યુઅલ કંપનીને બદલે ઓલમોસ્ટ બધી જ સારી કંપનીઓ સાથે કામ કરીએ છીએ. એની અંદર મેઇનલી એ જરૂર હોય તો બાળકોનું ફ્યુચરનું પ્લાનિંગ છે, મેરેજનું પ્લાનિંગ છે, સાથે સાથે રિસ્ક એસેસમેન્ટ કે લાઈફ ઇન્સ્યોરન્સ કે સ્ટોક માર્કેટનું પ્લાનિંગ છે, મ્યુચ્યુઅલ ફંડની અંદર એસેટ વેલ્થ ક્રિએશન માટેનું પ્લાનિંગ, સાથે સાથે PMS સર્વિસીસ ડિસ્ટ્રીબ્યુશન છે કે કોઈને મોટું ઇન્વેસ્ટમેન્ટ ડાયરેક્ટ સ્ટોકમાં કરવું છે તો પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ, રિટાયરમેન્ટ પ્લાનિંગની ખાસ જરૂર છે આવના દિવસો તો રિટાયરમેન્ટ પ્લાનિંગનું પણ અમે પ્લાનિંગ કરી આપીએ છીએ. લગભગ બધી કંપની સાથે ડીલ કરીએ છીએ.
એ સાથે કોઈની પાસે જૂનો પોતાનો પોર્ટફોલિયો છે, ઘણું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, પણ કોઈ ગાઈડન્સ નથી કે જે તે એડવાઇઝરે છોડી દીધું છે, તો એ પણ પોર્ટફોલિયો રિવ્યુ કરી આપ્યું. હું શ્યોરલી કહીશ કે આપણે બધાને ખબર હશે કે અત્યાર સુધી આપણે જૂની સિસ્ટમથી જ ઇન્વેસ્ટમેન્ટ કરતા આવ્યા છે, કે પોસ્ટ ઓફિસ, બેંક કે એફડી મૂકશે. પણ હવેનો સમય છે એ બધી ઇન્વેસ્ટમેન્ટની અંદર શું થશે કે આપણે કોઈ ઇન્ફ્લેશન કે મોંઘવારીની ગણતરી કરી નથી. ત્યાં પૈસા ખાલી બચે છે, ત્યાં પૈસા બનતા નથી. તો ખાલી બચતના કન્સેપ્ટમાંથી હવે થોડું બહાર આવવું જોઈએ. ઇક્વિટીની અંદર પાર્ટિસિપેટ ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી અથવા તો થ્રુ એડવાઇઝર આપણે મ્યુચ્યુઅલ ફંડ થ્રુ ઇક્વિટીની અંદર પાર્ટિસિપેટ કરવું જોઈએ. કેમ કે ઇન્ફ્લેશન બીટ કરી શકે એવું રોકાણ હોય તો ઇક્વિટી જ છે. અને કોઈ સલાહકાર થ્રુ જો ઇક્વિટીમાં પ્રોપર ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે તો એ સારામાં સારું વેલ્થ ક્રિએશન થઈ શકે એવું મારું માનવું છે. નો ડાઉટ તમારા માધ્યમથી શ્યોરલી કહીશ, મારું ઓફિસ રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે જ છે અને કોન્ટેક્ટ નંબર પણ મારા છે. મારો કોન્ટેક્ટ હું ચોક્કસ કહીશ કે 100% તમે રોકાણ બાજુ વળો, પણ પોતાની રીતે ડાયરેક્ટ નહીં, કોઈ એડવાઇઝર થ્રુ તમે રોકાણ